Jessica dear students, good morning all of you. In the last video, we started with the chapter number 5, poverty. We saw only the introduction part. That right? That કે આપણે થોડું જોયું હતું કે જે લોકો મિનિમમ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ નહીં કરી શકે દેટ મીન્સ રોટી કપડા और મકાન તો તેને પોવર કહી શકાય એવું આપણે કંઈ બેઝિક આપણે જોયું હતું અને બીજું એક ઇમ્પોર્ટન્ટ જોયું હતું કે ફિફ્થ ફાયર પ્લાનથી પોવર્ટી ઇરેડિકેશનનો પ્રોગ્રામ એ લોકોએ પોવર્ટી ઇરેડિકેશન તરફ વધારે ધ્યાન આપ્યું છે. Now today we will started with the meaning of poverty, right? Meaning માં બી આપણે two types ના meaning જોવાના છે, traditional meaning and modern meaning. So firstly we will started with the meaning. A situation where a major portion of population cannot even satisfy their minimum requirements are said to be poor. આપણે જે last time જોયું હતું we cannot even satisfy their minimum requirement. બરાબર, minimum requirement that means કે રોટી કપડા और મકાન જે minimum requirements છે બરાબર તે બી સેટિસ્ફાઈ નહીં કરી શકે તો તેને શું કહેવાશે? poor કહેવાશે. If a large population is living below the minimum requirement standard of living, there exists a wide spread of poverty. જેટલો લાર્જ પ્રોપોર્શન હશે બરાબર કે જે લોકો મિનિમમ રિક્વાયરમેન્ટ ફૂલફિલ નહીં કરી શકે તેટલી પોવર્ટીની સ્પ્રેડ કેટલો હશે? લાર્જ સ્પ્રેડ હશે એમ કહી શકાય. જેટલા વધારે પુઅર એટલી પોવર્ટી વધારે. Many nations of the world have tried to interpret poverty in their way. બરાબર, દરેક નેશનમાં પોવર્ટીની ડેફિનેશન ડિફરન્ટ થાય છે. That means કે પોવર્ટી કેવો કન્સેપ્ટ છે? રિલેટિવ કન્સેપ્ટ છે. રિલેટિવ કન્સેપ્ટ બરાબર, ઇમ્પોર્ટન્ટ ફોર 1 માર્ક. एमसीक्यू में भी पूछी सके और शॉर्ट क्वेश्चन में भी पूछी सके. पॉवर्टी केवो क्वेश्चन છે, कॉन्सेप्ट છે કે રિલેટિવ કન્સેપ્ટ છે કે ડિફરન્ટ ટાઈમ પ્રમાણે ડિફરન્ટ પ્લેસ પ્રમાણે બરાબર એનો જે મીનિંગ છે તે કેવા થાય છે? ચેન્જ થાય છે. ધેટ મીન્સ એ કેવો કન્સેપ્ટ છે? રિલેટિવ કન્સેપ્ટ છે. ઇટ્સ મીનિંગ ચેન્જીસ વિથ ચેન્જ ઇન ધ ટાઈમ, પ્લેસ એન્ડ સોસાયટી. In the most of interpretation of poverty, an average standard of living is considered as base. Standard of living કે પીપલને લીવ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ડિસાઇડ કરવામાં આવે કે પીપલનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આટલું હશે તો એ પોવર્ટી લાઇનની અબવ હશે બરાબર, એ પુઅર નહીં કહેવાશે. એન્ડ એક્ઝિસ્ટિંગ ઇનઇક્વાલિટી ઇન ધ સોસાયટી આર સો. મોસ્ટલી કન્ટ્રીમાં ઇન્કમની જે ઇનઇક્વાલિટી છે બરાબર, ઇનઇક્વાલિટી ઇન ધ ઇન્કમ આપણે જોયું હતું કે પોવર્ટી માટે મેઇન જો આપણે રિસ્પોન્સિબલ ફેક્ટર કહીએ તો એ શું છે? ધેર ઇઝ અ ઇનઇક્વાલિટી ઇન ધ ઇન્કમ. હેન્સ there exists a difference in the level of poverty. બરાબર, સો પોવર્ટીના લેવલમાં જોયું કે બધા પેલા પ્રમાણે ચેન્જીસ છે, બધા કન્ટ્રી પ્રમાણે ટાઈપ પ્રમાણે ચેન્જીસ છે તો પોવર્ટીમાં બી કેવું આવવાનું છે? ચેન્જીસ આવવાનું છે. In this context, poverty can be divided into two parts. Traditional meaning, it is also called as income poverty. It is also called as income poverty. કેમ ઇન્કમ પોવર્ટી રહે છે આપણે જોઈએ તો એટલે આપણને ખબર પડશે. ફર્સ્ટલી તો તમને પોવર્ટી લાઇનની ડેફિનેશન આપી છે, જોઈએ આપણે. અકોર્ડિંગ ટુ ઇન્કમ ડેફિનેશન ઓફ પોવર્ટી, અ સર્ટન નોર્મેટિવ ધેટ મીન્સ કે પોવર્ટીને મેઝર કરવા માટે જે બી ઇન્ડેક્સ ડિસાઇડ કરવામાં આવે છે તે બરાબર. નોર્મેટિવ ધેટ મીન્સ વન ટાઈપ ઓફ ઇન્ડેક્સ. અ સર્ટન નોર્મેટિવ મિનિમમ લેવલ ઓફ પર કેપિટા કન્ઝમ્પશન રિક્વાયર્ડ ટુ ascertain minimum basic needs and services is called poverty line. ડેફિનેશન માં તમને થોડું કન્ફ્યુઝન થાય તો સિમ્પલ મીનિંગ માં કેવું તો મિનિમમ એક્સપેન્ડિચર ડિસાઇડ કરવામાં આવે. શું ડિસાઇડ કરવામાં આવે? મિનિમમ એક્સપેન્ડિચર ટુ ફુલફિલ મિનિમમ બેઝિક નીડ. બરાબર, મિનિમમ એક્સપેન્ડિચર ડિસાઇડ કરવામાં આવે ટુ ફુલફિલ ધ મિનિમમ બેઝિક નીડ. એ એક્સપેન્ડિચરની જે લાઈન હોય તો તે લાઈનને શું કહેવાશે? પોવર્ટી લાઈન કહેવાશે. ગવર્મેન્ટ ડિસાઇડ કરેલું હોય કે ફોર એક્ઝામ્પલ કે મંથલી પર પર્સને 100 રૂપીસ 100 200 300 જે બી ડિસાઇડ કરેલું હોય કેટલો એક્સપેન્સ કરવાનો તે એક્સપેન્સની જે લાઈન હોય તેને કેવી લાઈન કહેવાશે? પોવર્ટી લાઈન કહેવાશે બરાબર. અને એ પોવર્ટી લાઈનના બિલોમાં જે પીપલ લીવ કરતું હોય બરાબર એટલે તમને સાંભળવા મળે બીપીએલ. બીપીએલ ધેટ મીન્સ વોટ? બિલો પોવર્ટી લાઈન બરાબર. બીપીએલ કાર્ડ બરાબર એ આપણે અત્યારે જે ચાલતું છે કે ગરીબોને પેલું અનાજ
અનાજ આપવાનું એ બધામાં તો બીપીએલ કાર્ડ ધારકને અનાજ આપવાનું તો બીપીએલ ધેટ મીન્સ કે બિલો પોવર્ટી લાઇન એટલે એ લોકો એક્ચ્યુઅલમાં પુઅર છે બરાબર સો બિલો પોવર્ટી લાઇન જે પીપલ લીવ કરતા હોય તો તેને કેવા કહેવાશે પુઅર પીપલ કહેવાશે કેવા કહેવાશે પુઅર પીપલ એન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એપીએલ એપીએલ ધેટ મીન્સ above poverty line that means કે આપણે આપણી બેઝિક નેસેસરી ફૂલફિલ કરી શકતા છે એટલે આપણે કેવા થશે APL that means કે above poverty line all people who have less required income or spend less than required minimum expenditure are said to be poor કે જે આ મિનિમમ એક્સપેન્ડિચર ડિસાઈડ કર્યું છે એટલું એક્સપેન્ડિચર બી જો પર મંથ નહીં કરી શકતા હોય તો જે લોકો તેવા પીપલ કહેવાશે પુઅર પીપલ કહેવાશે બિલો ધ બીપીએલ કહેવાશે so according to this interpretation poverty is a state of scarcity બરાબર state of scarcity in India poverty line is defined in reference to consuming minimum required calories or minimum consumption expenditure required to get minimum calories બરાબર કેવી રીતે ડિસાઈડ કરવામાં આવશે પોવર્ટી લાઈન કે મિનિમમ કેલરી કેટલું રિક્વાયર્ડ છે બરાબર એક પર્સનને મિનિમમ કેલરીઝની રિક્વાયરમેન્ટ કેટલી છે તે જાણવામાં આવે અને એ કેલરીને ફૂલફિલ કરવા માટે કેટલો એક્સપેન્ડિચર કરવામાં આવે છે કેટલો મિનિમમ એક્સપેન્ડિચર કરવામાં આવે છે તો તે જોવામાં આવે but the limitation of this method is that it only shows the situation of non availability of food આપણે શું જોયું કે મિનિમમ કેલરીનું વાત કરવામાં આવી છે કે એ લોકોને ખાવાનું મળતું છે કે નહીં તે જોવામાં આવે છે અત્યારે ગવર્મેન્ટ બી વાત કરે છે તો અનાજ આપવાની વાત કરે છે ધેટ મીન્સ કે જે ફૂડ રિલેટેડ છે તેની જ વાત કરવામાં આવે છે એટલે આ કન્સેપ્ટનું લિમિટેશન શું છે કે ઓનલી સ્ટાર્વેશન રિલેટેડ છે બરાબર ધેટ મીન્સ ભૂખમરો સ્ટાર્વેશન રિલેટેડ આ કન્સેપ્ટ છે બરાબર એની અંદર જે બીજી બધી વાત છે પોવર્ટી જે ઓપનલી બ્રોડ કન્સેપ્ટ પોવર્ટીનો નથી પોવર્ટી ઇઝ નોટ ઓનલી સિચ્યુએશન ઓફ સ્ટાર્વેશન પોવર્ટી એ ખાલી સ્ટાર્વેશનની સિચ્યુએશન નથી બરાબર એની અંદર બીજી બધી વસ્તુ બી ઇન્ક્લુડ થાય છે ધેટ્સ વાય ધ મોડર્ન મીનિંગ ઓફ ધ પોવર્ટી કમ ઇનટુ એક્ઝિસ્ટન્સ બરાબર તેના લીધે મોડર્ન મીનિંગ એક્ઝિસ્ટન્સમાં આવ્યો મોડર્ન મીનિંગને બી કે અને ઇન્કમ અપ્રોચ કહેવાય છે અને કેવી કહેવાય છે નોન ઇન્કમ પોવર્ટી બરાબર આમાં ઇન્કમ કેમ કહેવાય છે આપણે મેઈન એક્સપેન્ડિચર ને એના કન્સેપ્ટમાં વાત કરી કે આટલું કેલરી માટે આટલું એક્સપેન્ડિચર કરવું પડે અને એક્સપેન્ડિચર ક્યારે કરાશે જ્યારે આપણી પાસે ઇન્કમ હશે ત્યારે ધેટ્સ વાય ટ્રેડિશનલ મીનિંગને ઇન્કમ પોવર્ટી બી કહેવાય છે નાઉ મોડર્ન મીનિંગ ઓર નોન ઇન્કમ પોવર્ટી in the concept of minimum required standard of living apart from food other necessities such as clothing છે housing છે education છે health છે બરાબર આ બધી વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ છે એવરી પર્સન માટે બરાબર કે લોકોને પ્રોપર ક્લોથ્સ મળવા જોઈએ રહેવા માટે પ્રોપર હાઉસ હોવું જોઈએ બરાબર પ્રોપર એજ્યુકેશન મેળવવું જોઈએ પ્રોપર મેડિકલ ફેસિલિટી મળવી જોઈએ રાઈટ ક્લીનલીનેસ પ્યોર ડ્રિંકિંગ વોટર બરાબર આ બધી ફેસિલિટી બધાને જ મળવી જોઈએ બરાબર તો તેની વાત આપણે આ ટ્રેડિશનલ મીનિંગમાં નથી જોઈ બટ મોડર્ન મીનિંગની અંદરમાં આ વાત આવે છે and then only non-income poverty has become popular modern concept of poverty. According to modern economists, income poverty is one of the important element of poverty. બરાબર income તો જરૂરી છે but it only reflects a single aspect of a human life. That means કે ખાલી income એ લોકો ખાલી એમ કહે છે કે ખાલી ફૂડ પરચેસ કરવા માટે ઇન્કમ વાપરવાની એટલી જ ખાલી વાત કરી છે એટલે ખાલી એક કન્સેપ્ટ સાથે વાત કરી છે freedom of choice in occupation which is available to rich freedom of choice બરાબર તે કોને અવેલેબલ હોય રીચ ક્લાસને અવેલેબલ હોય રીચ પીપલને ફ્રીડમ ઓફ ચોઇસનો કન્સેપ્ટ અવેલેબલ હોય કે જે પુઅર પીપલને અવેલેબલ નથી હોતો freedom of choice in occupation which is available to rich is never available to poor in this concept એટલે કે કોઈ
એ સિલેક્શનની વસ્તુ આવતી નથી. In this concept, to get a broader meaning of poverty, income should not be a sole measuring rod of deprivation. Deprivation that means poverty ના conceptમાં કીધું છે. Deprivation that means poverty ના conceptમાં જ કીધું છે કે poverty ને મેઝર કરવા માટે ખાલી income જરૂરી નથી. But other important elements of human development such as knowledge related to education, long and healthy life, બરાબર આપણે હેલ્થ નો કન્સેપ્ટ જોયો, ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બરાબર પ્યોર ડ્રિંકિંગ વોટર ફેસિલિટી ને બીજી બધી ફેસિલિટી છે, ક્લીનલીનેસ એ બધું ઇન્ક્લુડ થઈ જશે. ઇન્ડિવિડ્યુઅલ ફ્રીડમ જે આ લોકોને મળે છે તે ફ્રીડમ, અવેલેબિલિટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ લાઈફ વિથ ચોઇસ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. પુઅર પીપલને જે બેગર્સ ને બધા હોય બરાબર તે લોકોને કોઈ રિસ્પેક્ટ આપે છે? કોઈ રિસ્પેક્ટ નથી આપતો, પણ એ લોકોને બી રાઈટ છે કે એ લોકો કન્ટ્રીમાં લીવ કરે છે, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે, એ લોકોને બી રિસ્પેક્ટ મળવું જોઈએ, બરાબર? એ લોકોને બી સેલ્ફ રિસ્પેક્ટ મળવું જોઈએ. તો તે બી મોડર્ન પોવર્ટીના કન્સેપ્ટની અંદરમાં ઇન્ક્લુડ થઈ ગયું છે. ઓલ્સો બી કન્સિડર UNDP while preparing human report, UNDP જ્યારે human report બનાવ્યો through HDI and HPI. HDI that means human development report, HDI is a human development report and HPI is a human poverty index. Included 3 important parameters, namely knowledge, and એની અંદર 3 પોઈન્ટ લીધા. knowledge, number 2 health, and number 3 standard of living. As we saw in the second chapter, growth and development, તો તેને આપણે ઇન્ડિકેટર્સ જોયા હતા, બરાબર? ત્યારે આપણે જ્યારે વાત કરી હતી લાસ્ટ ટોપિકની HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરી હતી, ત્યારે આપણે આ 3 ટોપિક જોયા હતા. નોલેજ રિલેટેડ ટુ એજ્યુકેશન, હેલ્થ એટલે કે મેડિકલ ફેસિલિટી ને એના સાથે રિલેટેડ છે તે, એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ધેટ મીન્સ પ્યોર ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, ક્લીનલીનેસ, એની અંદર ઇન્કમ આવી જશે, બરાબર? Under which knowledge, literacy rate and enrollment ratio for health, life expectancy and for standard of living per capita total house production is considered. બરાબર? સો કોઈ બી પીપલને આ બધી વસ્તુ ફૂલફિલ થવી જોઈએ, પ્રોપર ક્લોથિંગ મળવું જોઈએ, રહેવા માટે હાઉસ મળવું જોઈએ, એજ્યુકેશન ફેસિલિટી મળવી જોઈએ, મેડિકલ ફેસિલિટી મળવી જોઈએ, એને રિસ્પેક્ટ મળવી જોઈએ, તો જ એ પીપલ પુઅર નહીં કહેવાશે, બરાબર? અકોર્ડિંગ ટુ ધી મોડર્ન અપ્રોચ. સો ઇન્કમ અબોવ ધી ઇન્કમ આ બધા ટોપિક એની અંદર ઇન્ક્લુડ કર્યા છે, જેમાં મોડર્ન અપ્રોચમાં. અને ટ્રેડિશનલ મિનિંગમાં જો વાત કરીએ તો પોવર્ટી લાઇનની ડેફિનેશન છે, અને જે પીપલ આ પોવર્ટી લાઇનને બિલોમાં લીવ કરે તો તે પીપલને પુઅર કહેવાશે. જો તમને મિનિંગ પૂછાય, પોવર્ટી લાઇનનો મિનિંગ પૂછાય તો આ મિનિંગ લખવાનો છે, અને પુઅરનો પૂછાય તો પોવર્ટી લાઇન સુધીનો મિનિંગ લખવાનો, અને આફ્ટર ધેટ ધ પર્સન હુ લીવ બિલો ધી પોવર્ટી લાઇન ઇઝ નોન એઝ ધી પુઅર, બરાબર? આવી રીતે તમારે મિનિંગ લખવાનો છે. સો મિનિંગ તમને આજે ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ વિડીયોથી આપણે નેચર ઓફ ધી પોવર્ટી જે ચેપ્ટર છે, જે ટોપિક છે તે ડિસ્કસ કરીશું. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો.